રાજ્યમાં 10 થી 12 ડિસેમ્બર દરમિયાન કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાની આગાહી હવામાન વિભાગે આપી છે। ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે, જેને લઈને સરકારી વિભાગોને એલર્ટ આપી દેવાયું છે, જેથી ડિઝાસ્ટર તંત્ર દ્વારા તમામ લોકોને સાવધાન કરવામાં આવ્યા છે। જિલ્લામાં ખેડૂતોને ખેતીનો માલ સાચવવા અનુરોધ કરાયો છે। તો ડિઝાસ્ટર મામલતદાર CR પ્રજાપતિએ જણાવ્યું કે કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે। તો હાલમાં સ્થિતિએ રાપર વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે। તો તંત્ર દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આઈએમડી જે છે એના દ્વારા 10 અને 11 તારીખ જે છે એ ગુજરાત રાજ્યના કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની આગાહી છે। એ આગાહીની અંદર જે છે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, પેનિન્સ્યુલા જે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે। કચ્છની અંદર એની શક્યતા બહુ નહિવત છે। તેમ છતાં આપણે જે છે પ્રિકોશનરી સાવચેતીના પગલાં રૂપે જે છે ગઈકાલે અહીંથી તમામ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર જે છે એમના જે છે અહીંયાથી એક લેખિત રીતે જે છે સૂચનાઓ ઇસ્યુ કરેલી છે।